હવામાન વિભાગની આગાહી મુજબ આજે બનાસકાંઠા જિલ્લામાં વરસાદી માહોલ જોવા મળ્યો છે। યાત્રાધામ અંબાજી અને આજુબાજુના વિસ્તારોમાં વહેલી સવારથી જ વરસાદ શરૂ થયો હતો, જે બપોર બાદ ધોધમાર વરસાદમાં ફેરવાયો હતો। હાલ અંબાજીમાં ભાદરવી પૂનમનો મહામેળો ચાલી રહ્યો છે, જેમાં મોટી સંખ્યામાં ભક્તો માતાજીના દર્શન માટે ઉમટી રહ્યા છે। ત્યારે ભક્તિના ઘોડાપુર વચ્ચે શ્રદ્ધાનો અખૂટ સાગરમાં ભક્તોનો પ્રવાહ જોવા મળી રહ્યો છે। ત્યારે વરસાદી માહોલમાં ઘૂંટણસમા પાણીમાં પણ અંબાજી આવી રહ્યા છે। ત્યારે જુદા જુદા 8 દ્રશ્યોમાં જોઈ લો અંબાજીના વરસાદ વચ્ચે શ્રદ્ધાનો મહાસાગર। ત્યારે જુઓ વરસાદી માહોલમાં ભક્તિના ઘોડાપુરના વિડીયોઝ। ભારે વરસાદને કારણે અંબાજી અને આસપાસના વિસ્તારમાં પાણી થઈ ગયું છે। નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાવાના દ્રશ્યો જોવા મળ્યા હતા, જ્યાં ભક્તો ઘૂંટણસમા પાણીમાંથી પસાર થઈને દર્શનાર્થે જતા જોવા મળ્યા। અંબાજીના માર્ગો પર વરસાદી પાણી નદીની જેમ વહી રહેતા જોવા મળ્યા, જેનાથી વાહન ચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો। ભારે વરસાદની આગાહી વચ્ચે થરાદ પંથકમાં મોડી રાતથી ગાજવીજ અને ભારે પવન સાથે ધોધમાર વરસાદ વરસ્યો છે। લાંબા સમય બાદ 3 ઇંચ વરસાદ નોંધાતા શહેરના નીચાણવાળા વિસ્તારમાં વરસાદી પાણી ભરાવાની સ્થિતિ સર્જાઈ। થરાદ શહેરમાં નવીન કરોડો રૂપિયાના ખર્ચે 4 લેન બનાવેલ હાઈવે રોડ પર વરસાદી પાણી ભરાતા એક તરફનો રસ્તો બંધ કરવામાં આવ્યો છે, ત્યારે બીજી બાજુના રસ્તા વાહનોનું વધુ ટ્રાફિક થતાં રેફરલ 3 રસ્તા પર 2 સ્વિફ્ટ અને બોલેરો કાર વચ્ચે અકસ્માત સર્જાયો હતો, જેમાં જાનહાનિ ટળી હતી। વરસાદમાં જ રસ્તો જળબંબાકાર બનતા વાહન ચાલકોને ભારે મુશ્કેલી પડી। થરાદ શહેરની આશાપુરા સોસાયટી વિસ્તારમાં 3 ફૂટ પાણી ભરાતા રસ્તા નદી સમાન બની ગયા છે। સ્થાનિક લોકો ઘર બહાર નીકળવા માટે પણ મુશ્કેલી અનુભવી રહ્યા છે। લાંબા ઉકળાટ બાદ પડેલા વરસાદે ઠંડક તો પ્રસરી, પરંતુ શહેરીજનોને ભારે તકલીફ પડી રહી છે। નગરપાલિકાને વારંવાર રજૂઆત કરવા છતાં કોઈ ઉકેલ આવતો નથી, તેથી ભારે રોષ જોવા મળ્યો। છેલ્લા 10 કલાકમાં રાજ્યમાં 211 તાલુકામાં વરસાદ નોંધાયો છે, જેમાં સૌથી વધુ બનાસકાંઠાના સોઈ ગામમાં 9 ઇંચ તો સૌથી ઓછો છોટાઉદેપુરમાં 1 મીમી વરસાદ વરસ્યો છે। રાજ્યની 882 મીમી વરસાદની જરૂરિયાત સામે કુલ 907 મીમી વરસાદ થઈ ચૂક્યો છે, એટલે કે રાજ્યમાં સતત ચોથા વર્ષે સિઝનનો 100% વરસાદ થયો છે। 33 પૈકી 13 જિલ્લા અને 251 પૈકી 102 તાલુકામાં પણ સિઝનનો 100% વરસાદ થઈ ચૂક્યો છે। હવામાન વિભાગની આગાહી મુજબ આજે બનાસકાંઠા જિલ્લામાં વરસાદી માહોલ જોવા મળ્યો છે। યાત્રાધામ અંબાજી અને આજુબાજુના વિસ્તારોમાં વહેલી સવારથી જ વરસાદ શરૂ થયો હતો, જે બપોર બાદ ધોધમાર વરસાદમાં ફેરવાયો હતો। હાલ અંબાજીમાં ભાદરવી પૂનમનો મહામેળો ચાલી રહ્યો છે, જેમાં મોટી સંખ્યામાં ભક્તો માતાજીના દર્શન માટે ઉમટી રહ્યા છે। ત્યારે ભક્તિના ઘોડાપુર વચ્ચે શ્રદ્ધાનો અખૂટ સાગરમાં ભક્તોનો પ્રવાહ જોવા મળી રહ્યો છે। ત્યારે વરસાદી માહોલમાં ઘૂંટણસમા પાણીમાં પણ અંબાજી આવી રહ્યા છે। અમદાવાદ શહેરમાં શનિવારથી શરૂ થયેલી મેઘ સવારી આજે રવિવારે પણ યથાવત છે। શહેરમાં સરેરાશ 2 ઇંચ જેટલો જ વરસાદ વરસ્યો હોવા છતાં અનેક વિસ્તારમાં જળબંબાકારની સ્થિતિ સર્જાતા વાહન ચાલકો પરેશાન જોવા મળી રહ્યા છે। તો બીજી તરફ આજે રવિવાર હોવાથી એમસીના અધિકારી કર્મચારીઓ રજા પર હોવાને કારણે સમયસર પાણી નિકાલ ન થતાં લોકો ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે। સંત સરોવરમાંથી 1 લાખ ક્યુસેક પાણી છોડાતા સાબરમતી નદીના જળસ્તરમાં વધારો થયો છે, જેના કારણે અમદાવાદ રિવરફ્રન્ટના વોકવે પર પાણી ફરી વળ્યા હતા। વોકવે પર બંદોબસ્ત ગોઠવી લોકોની અવરજવર પર પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે। આજના દિવસે રાજ્યમાં અત્યંત ભારે વરસાદની આગાહીને ધ્યાનમાં લઈને ગઈકાલે મુખ્ય સચિવ પંકજ જોશીના અધ્યક્ષ સ્થાને સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર ગાંધીનગરમાં સમીક્ષા બેઠક યોજાઈ હતી। આ બેઠકમાં વિડીયો કોન્ફરન્સના માધ્યમથી જોડાયેલા વિવિધ જિલ્લા કલેક્ટરોને મુખ્ય સચિવે આગાહીને ધ્યાનમાં રાખીને સંભવિત જોખમ માટે એલર્ટ રહેવા સૂચન કરીને જિલ્લા વહીવટીતંત્ર દ્વારા કરાયેલી આગોતરી તૈયારીઓની સમીક્ષા કરી હતી। મુખ્ય સચિવે રાજ્યના વિવિધ જિલ્લાઓમાં આવેલા ડેમના જળસ્તર અને એમાં વરસાદી પાણીની આવક અંગે વિગતવાર માહિતી મેળવી હતી। ત્યારબાદ જરૂર જણાયે ડેમમાંથી પાણી છોડવા અને નીચાણવાળા વિસ્તારોમાં આવેલા ગામોને અગાઉથી જ એલર્ટ કરવા જણાવ્યું હતું। સાથે જ કોઈ પણ કટોકટીને પહોંચી વળવા રાજ્યના વિવિધ જિલ્લામાં 12 એનડીઆરએફ અને 20 એસડીઆરએફની ટીમો ડિપ્લોય કરવામાં આવી છે, જ્યારે એનડીઆરએફની ટીમોને વડોદરા ખાતે રિઝર્વ રાખવામાં આવી છે।